નમસ્તે વિદ્યાર્થીઓ। જો આપણે એસી પ્રવાહ એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહમાં કામ કરી રહ્યા છીએ, બરાબર। અને એની અંદર જેમ અગાઉ મેં કીધું હતું કે આપણે હર વખતે એસી સપ્લાય જોડે છે, અગાઉ જેમ ડીસી જોડતા હતા એવું નથી, દર વખતે એસી સપ્લાય જોડીએ છીએ અને એનાથી આપણને એસી પ્રવાહ પણ મળે છે। પણ આપણી જે સર્કિટ છે, વિદ્યુત પરિપથ છે, એ થોડા આપણે સિમ્પલ લઈને ચાલ્યા છે। પહેલા ફક્ત અવરોધ લીધો, ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ, ત્યારબાદ શાની વાત કરી તો ઇન્ડક્ટર લીધું, પૂછડું લીધું, અને લાસ્ટમાં તમને ખબર હોય તો આપણે શું લીધું હતું, કેપેસિટર। પછી આપણે આ બધું ભેગું પણ કરીશું, બરાબર, કોઈ જટિલ પરિપથ પણ બનાવીએ। પણ હાલ પૂરતી આપણી જે વાત છે કે મારી પાસે કોઈ વિદ્યુત પરિપથ છે કે જેમાં મેં શું કર્યું છે તો કેપેસિટર જોડેલું છે, બરાબર। અને એના માટે મારે પાવરની વાત કરવી છે। જો થોડું ખ્યાલ આવી ગયો હશે, જે રેગ્યુલરલી કામ કરતા હશે એને ખબર પડી ગઈ હશે કે આપણી સિરીઝ કેવી રીતના ચાલી રહી છે, બરાબર। જેમ આપણે અગાઉ ઇન્ડક્ટર માટે વાત કરી, પહેલા પ્રવાહનું સમીકરણ મેળવ્યું, પછી વાતો પાવરની કરી, બરાબર। તો અહીંયા પણ એ જ કરી રહ્યા છે, આપણે પ્રવાહનું સમીકરણ મેળવ્યું કેપેસિટર માટે, હવે એને પાવરની ચર્ચા કરીએ। ઓકે, ચલો તો આજનો મારો પ્રશ્ન છે, તો તમને ખ્યાલ આવી ગયો કે પાવરની વાત કરવાનો છું, તો કે ભાઈ માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવર, અને તમને ખ્યાલ હોય તો આપણે શું કરવાના છીએ, સાથે સાથે એના આલેખો પણ દોરવાના છે। સારું, ચલો ફક્ત કેપેસિટર છે, સોર્સ એપ્લાય એસી છે, અને એમાં પાવરની વાતો કરવી છે। તો આપણો જે વિદ્યુત પરિપથ છે, તમને ખબર છે કે ભાઈ આપણે પેલા તો સપ્લાય, તો તમને ખબર છે એસી સપ્લાય આપ્યું છે, એસી સપ્લાયને કેવી રીતના આપણે સંકેતમાં દર્શાવીએ છીએ એ પણ તમને ખ્યાલ છે। અને અહીંયા આપણે શું કર્યું છે તો કેપેસિટર જોયું છે, બરાબર। અને તમને ખબર છે પ્રવાહ બદલાઈ જશે, ઘડીકમાં આમ ઘડીકમાં આમ, બરાબર। એ પ્રમાણે એ દર ઋણ વિદ્યુત ભાર જમા થાય, બરાબર। કે હું એ દર્શાવી દઉં ધન એ ઋણ, તો આમ પ્રવાહ માટે પરિસ્થિતિ દર્શાય તો એ પ્રવાહ બદલાય એટલે પાછું બદલાઈ જાય। સારું, ચલો અહીંયા મારે વાત કરવી છે, પાવરની વાત કરવી છે, એ પહેલા આપણે વોલ્ટેજ અને પ્રવાહને યાદ કરી લઈએ। કાલ તમે પ્રવાહનું સમીકરણ મેળવ્યું છે। ચલો પહેલા એસી સપ્લાય આપ્યો છે, તો કે ભાઈ એસી વોલ્ટેજ, હવે એસી વોલ્ટેજ તમને ખબર છે કે V બરાબર Vm sin ઓમેગા t, આપણો એસી વોલ્ટેજ છે, બરાબર। જ્યાં ઓમેગા t એ કળા છે અને Vm એ શું છે, મહત્તમ વોલ્ટેજ છે, બરાબર। સારું, ચલો ત્યારબાદ એસી પ્રવાહની વાત કરું, તો હવે એસી પ્રવાહનું સૂત્ર તમે મેળવી કાઢ્યું છે, અને પ્રવાહનું સૂત્ર I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2, આ બધા સૂત્રો યાદ રાખજો, બરાબર। જો ઇન્ડક્ટર હતું તો શું હતું, માઇનસ પાઈ બાય 2। તો અહીંયા જો આપણે દેખી શકીએ છીએ કે ભાઈ કળા છે, એ કળામાં કંઈક ફેરફાર થયેલો છે, કળામાં કંઈક ફેરફાર થયેલો છે। ફેરફાર કેટલો, તો કે ભાઈ પ્રવાહ જે છે, પ્રવાહની કળા વોલ્ટેજની કળા કરતા પાઈ બાય 2 જેટલી આગળ છે, બરાબર ને। આ વાતો આપણે કાલના લેક્ચરમાં કરી છે, બરાબર। ખબર છે કે 2/2 પ્રવાહ કેટલો છે, કળા આગળ છે। સારું, ચલો આમ તો તમને યાદ હશે, છતાં પણ આલેખો યાદ કરાવો। તો આપણે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા t, મતલબ કે કળા, આલેખ દોર્યા હતા કંઈક, આ આપણો ઓમેગા t છે, ઓમેગા t સીધા સીધા ખૂણા લઈ લો, 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ। ચલો y અક્ષ ઉપર તમને ખબર છે આપણે વોલ્ટેજ રાખ્યા છે અને સાથે સાથે આપણે પ્રવાહ પણ રાખ્યો છે, બરાબર। ઓકે, ચલો જો વોલ્ટેજનો આલેખ લઉં, બરાબર, તો વોલ્ટેજનો આલેખ કેવો છે, તો એ આ વોલ્ટેજનો આલેખ, બરાબર। સ્વાભાવિકપણે આ આપણા Vm થશે અને આ આપણા માઈનસ Vm થશે। હવે પ્રવાહનો આલેખ, જો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હતો તો એની અંદર પ્રવાહ આપણે આની ઉપર લઈ જતા હતા, ખાલી નાનો આવે, બરાબર। કેમ નાનો આવે, Vm કરતા મૂલ્ય Im નું નાનું છે માટે। તો
તો અહીંયા એનો એ જ આલેખ આમ દોરી દેતા હતા. ત્યારબાદ ઇન્ડક્ટર આવ્યું, તો ઇન્ડક્ટરમાં યાદ હોય તો કળા કેટલી -π/2, એટલે આપણે અહીંયાથી શરૂઆત કરી હતી નીચેથી. હવે અહીંયા +π/2, તો ક્યાંક મારે આલેખની શરૂઆત અહીંયાથી થશે, બરાબર. અહીંયા હું શું ગણું છું, તો આ આપણે લખીએ છીએ અહીંયા, મારા આલેખની શરૂઆત અહીંયાથી થશે. આને લખી દો -. ચલો આ આલેખ પણ આપણે ચર્ચા કરી ગયા છે, બરાબર, તમને ખબર છે આલેખ. ચલો આલેખના 4 ભાગ પાડી આપણે, ખબર છે ચર્ચા 4 ભાગ આધારિત કરતા દરેક ગાળાની ચર્ચા કરતા હતા. તો ચલો એ આ 4 ભાગ પાડી દીધા. તમને ખબર છે એક ચક્ર પૂર્ણ થાય એટલે સમય કેટલો, તો સમય આવર્તકાળ જેટલો છે. તો આ દરેક આપણે આવર્તકાળના 4 સરખા ભાગ પાડ્યા, તો દરેક ગાળો કેટલો થયો, T/4 થયો. દરેક ગાળો T/4 થયો, બરાબર. યાદ આવે છે ને? ચાલો, તો અહીંયા જો સમય આધારિત કહું, આ તો મેં કળા આધારિત લખ્યું. જો સમય આધારિત લખતું હોય તો હું લખી શકું કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતા સમયમાં T બરાબર T/4, અથવા આપણે શું લખતા હતા, π/2ω, બરાબર ને, જેટલો આગળ છે, બરાબર. જો આપણી વાતો ક્યાંક ને ક્યાંક પર હેતુલક્ષીમાં આવી શકે, MCQ સ્વરૂપે પણ આવી શકે, ત્રણેયની કમ્પેરિઝન યાદ રાખવાની આપણે. ચાલો, આ વિગતો ખ્યાલ છે. મારે વાંચવાની કરવી છે પાવર, બરાબર. પણ તમને ખબર છે કે ભાઈ આ કોઈ t સમયે વોલ્ટેજ છે, આ કોઈ t સમયે પ્રવાહ છે, તો કોઈ t સમયે પાવર લો તો એ પાવર મારો કયો હોય, તો કે ભાઈ તત્કાલીન પાવર. કોઈ t સમયે પાવર લો તો એ પાવર કયો, તત્કાલીન પાવર. અને પાવરનું સૂત્ર તમને ખબર છે, પાવર બરાબર v × I, વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તમે ત્રીજા ચેપ્ટર થી વિદ્યુત પ્રવાહથી આ સૂત્ર લઈને ચાલો છો. સારું, ચલો આપણે વાતો શાની માટે કરી રહ્યા છે, કેપેસિટર માટે. કેપેસિટરનું કેપેસિટર જેને હું C વડે દર્શાવું, તો એ PC નામ આપી દો. યાદ કરો, પેલું ઇન્ડક્ટર હતું એટલે PL નામ આપતા હતા જ્યારે પૂછવું હતું ત્યારે. ઓકે છે? ચલો, ખબર છે અગાઉ જે મેં ઇન્ડક્ટર માટે કામ કર્યું એવું કામ કરવાનું છે. તો PC બરાબર V કેટલો છે, તો કે ભાઈ Vm sin ωt. ચલો I કેટલો છે, તો કે ભાઈ Im sin ωt plus π/2. એક કામ કરીએ, આ તો આલેખ મેં તમને યાદ કરાવ્યો તો જસ્ટ, બરાબર. આલેખની જરૂરિયાત હાલ આપણે નથી, બરાબર. આપણે દોરવાનો છે, સાથે સાથે પાવરનો આલેખ પણ દર્શાવવાનો છે, પણ પછી વાત કરીએ, પહેલા સૂત્ર મેળવી લઈએ, બરાબર. સારું, કમ્પેરિઝનલી કામ કરજો. 3 આમ તો મેં અલગ અલગ થિયરી લખાઈ છે, પણ તમે 3 અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર એ સાથે રાખીને કામ કરજો તો મજા આવશે. ચલો, અહીં એક કામ કરું છું, Vm Im ભેગા કરી દઉં છું. Vm Im sin ωt અને sin ωt plus π/2. ચલો, sin ωt plus π/2, sin ωt plus π/2. ચલો, તમને ખબર છે કે ભાઈ સરવાળામાં ક્રમ બદલું, કોઈ ફેરફાર થવાનો નથી, તો sin π/2 plus ωt. તો sin π/2 આવ્યું એટલે વિધેય બદલાઈ જશે, તો sin નું શું થશે, તો cos ωt. અને π/2 plus ωt એટલે બીજું ચરણ. બીજા ચરણનું sin કેવું છે, tan OLSTC યાદ કરી લો આપણું. તો આની જગ્યાએ શું લખી શકું, cos ωt. તો કે ભાઈ Vm Im sin ωt અને આની જગ્યાએ લખું cos ωt, બરાબર. ઘણામાં આવશે સરવાળા જેવું લાગે. ચાલો, ઓકે. આગળનું તો મેં કામકાજ યાદ જ છે, જે આપણે ઇન્ડક્ટર માટે કર્યું હતું એટલે યાદ આવી ગયું છે. શું કરવાનું છે હવે, તો કંઈક આપણી પાસે સૂત્ર બની રહ્યું છે. શું કરવું,
2 વડે ગુણતા અને ભાગતા. ચલો 2 વડે ગુણો અને ભાગો તો મારી પાસે સૂત્ર PC બરાબર VM IA ભાગ્યા 2 વડે ભાગી દીધા 2 વડે ગુણો તો 2 sin ઓમેગા t cos ઓમેગા t. ચલો આગળ ઇન્ડક્ટર માટે પણ યાદ કરાયું તું, ક્યાંક અવધિ માટે પણ યાદ કરાયું તું 2 sin θ * cos θ. તો શું થશે sin 2 θ, પણ આપણી પાસે θ ની ખૂણો શું છે ઓમેગા t. તો શું લખું કે ભાઈ PC બરાબર VM IM ભાગ્યા 2 આની જગ્યાએ લખું છું sin 2 ઓમેગા t. ચલો ઓકે છે. હવે શું કરવાનું છે તો તમને ખબર છે આપણે એસી માટે વાત કરીએ છીએ તો પૂર્ણ ચક્ર, અને એક પૂર્ણ ચક્ર એટલે સમય કેટલો આવર્તકાળ જેટલો. એટલે હવે સરેરાશ પાવરની વાત કરીએ છીએ તો કે ભાઈ એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. ચલો સરેરાશ પાવર એટલે PC સરેરાશ માટે તમને સંકેત ખબર છે તો VM IM 2 sin 2 ઓમેગા t. ચલો ઓકે. VM IM by 2 કેવું છે અચળ. અચળની સરેરાશ એની એટલે એને બહાર કાઢ દો, આ બદલાય તો અહીંયા PC સરેરાશ શું થશે તો VM IM by 2 અને sin 2 ઓમેગા t. sin 2 ઓમેગા t ની સરેરાશ અગાઉ પણ કરીને આવ્યા છે. સરેરાશ કરવું એટલે શું કરવાનું અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો એટલે શું કરતા હતા સંકલન લેતા હતા બરાબર, અને ભાગ્યા અવલોકનોની સંખ્યા તો આપણે ક્યાં સુધી કરવાનું આવર્તકાળ સુધી તો ભાગ્યા t બરાબર. પણ અહીંયા તમને યાદ હોય તો જેટલા ધન મૂલ્યો છે એટલા ને એટલા ઋણ મૂલ્યો છે તો સરેરાશ શું થઈ જશે શૂન્ય. તો એનો મતલબ PC બરાબર 0. આ પર 0 થશે એટલે આખું શું થઈ ગયું 0 થઈ ગયું. 0 સાથે ગુણ તો 0 થઈ ગયું. તો આમાં કેવું કામ થયું ઇન્ડક્ટર જેવું કામ થયું. અવરોધમાં નતું થતું. જો અવરોધમાં યાદ કરો અવરોધમાં પાવરમાં શું પરિસ્થિતિ હતી તો અવરોધની અંદર જે વિદ્યુત ઉર્જા હતી એ ઉષ્મા ઉર્જા રૂપે વાતાવરણમાં વિખેરાતી હતી બરાબર. ઇન્ડક્ટરમાં શું થતું હતું અહીંયા ગુચડું હોતું તો અહીંયાથી વિદ્યુત ઉર્જા જે આવી એ આ જે ગુચડા છે એમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે રહી બરાબર. પછી પાછી ચુંબકીય ક્ષેત્રમાંથી ફરીથી વિદ્યુત ઉર્જા સ્વરૂપે એટલે આવું ચાલતું રહ્યું પણ ક્યાંય વ્યય ના પામ્યો. પાવર વ્યય ના પામ્યો એટલે વ્યય પામતો પાવર શૂન્ય થઈ ગયો. હવે અહીંયા પણ શૂન્ય થાય છે એટલે તમે વસ્તુ પરિસ્થિતિ સમજી ગયા છો બરાબર. પરિસ્થિતિ શું થતું હશે તો અહીંયા ક્યાંક ને ક્યાંક બરાબર ક્યાંક ને ક્યાંક ઉર્જા સ્ટોર થતી હશે. કેપેસિટર છે તો સ્ટોર થઈ શકે. સારું ચલો તો હું અહીંયા પણ એવું કહી શકું કે ભાઈ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વ્યય પામતો પાવર શૂન્ય છે. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વ્યય પામતો પાવર કેવો છે શૂન્ય છે બરાબર. સારું ચલો પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો બરાબર. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવર કે તો આટલા સુધી કામ કરવાનું. હજુ તમને ખબર છે હવે આપણે કામ શું બાકી રહ્યું છે તો આલેખો બરાબર. આલેખો માટે કામ કરવાનું છે બરાબર. ચલો એક પતી ગયું હશે. હવે આપણે આલેખો જોવા છે. જો આગળ ઇન્ડક્ટરને યાદ કરીએ તમે ઇન્ડક્ટરમાં જે કામ કર્યું છે એવું એવું કઈ કામ આપણે અહીંયા કરવાનું બરાબર. ઇન્ડક્ટર વાળું વાત યાદ હશે પણ એમાં ક્યાંક ઉર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે પણ અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર આવવાનું નથી બરાબર. સારું ચલો આલેખ જોઈએ બરાબર. આમ તો આપણી પાસે બોર્ડ સફિશિયન્ટ નથી તો વારે ઘડી આ કામ કરવું પડે છે. ચલો આલેખ જોઈએ. પહેલા તો વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ યાદ કરાયો. ચલો તો અહીં 0 pi/2
પાઈ 3π/2 બરાબર અને y અક્ષ ઉપર તમને ખબર છે આપણે શું લેવાના છીએ તો વોલ્ટેજ. ચલો વોલ્ટેજનો આલેખ બરાબર આલેખ આપણે દોર્યો છે વોલ્ટેજ અને પ્રવાહનો તમને યાદ જ હશે તો ચલો વોલ્ટેજ માટે દર્શાવજો. ઓકે છે. હવે ત્યારબાદ પ્રવાહનો આલેખ આ આપણો વોલ્ટેજ પ્લસ b આ આપણી પાસે છે માઈનસ b. હવે તમને ખબર છે પ્રવાહ એના કરતા ઓછો હશે. કેમ ઓછો? r ગ્રેટર ધેન. ચલો પ્રવાહનો દર્શાવજો. ઓકે આ પ્રવાહનો આલેખ છે. આ આપણી પાસે પ્લસ અહીંયા અને અહીંયા છે આપણી પાસે માઈનસ અહીંયા. બરાબર અગાઉ પણ આપણે દર્શાવ્યું તમને ખ્યાલ છે બરાબર. ચલો હવે અહીંયા મારી સાથે સાથે વાત પાવરની કરવાની છે બરાબર ને. હવે પાવરની વાત કરવાની છે. ચલો એક કામ કરું આના 4 ભાગ પાડી દઉં છું એટલે વ્યવસ્થિત આપણે વાત થાય. ચલો એ આમ તો ના પાડું એક એક જગ્યાએ વાત કરું પણ જો દરેક જગ્યાએ શું થઈ જાય પાવર શૂન્ય થઈ જાય માટે મારે વચગાળાની વાત કરવી પડે છે. ચાલો આને નામ આપી દઉં છું 0 1 2 3 4 આપણી અનુકૂળતા માટે છે બરાબર. તો તમને ખબર છે પહેલી વાત નુકસાની કરવાનું છે 0 થી 1 ની વચ્ચે. તો ચલો પહેલી આપણે શરૂઆત કરીએ છીએ કે 0 થી 1 દરમિયાન. ચલો 0 થી 1 દરમિયાન શું પરિસ્થિતિ છે તો પહેલી વાત 0 આગળ કરો તો 0 આગળ જોઈ લો વોલ્ટેજ શું છે તો 0 આગળ વોલ્ટેજ આવે વોલ્ટેજનો ગ્રાફ વોલ્ટેજ 0. ચલો પ્રવાહ શું છે તો મહત્તમ એટલે કે I બરાબર IM. પાવર શું થાય બે માંથી એક શૂન્ય હોય તો તમને ખબર છે પાવર એટલે v * I તો પાવર તો 0 થવાનો. બે માંથી કોઈ એક શૂન્ય હોય તો પાવર તમને આમે ખબર છે આગળ આલેખ આપણે દોરેલો ઇન્ડક્ટર માટે આ દરેક પોઈન્ટ આગળ પાવર શું આવવાનો છે 0 જ આવવાનો છે સ્વાભાવિક છે. સારું ચલો હવે આ પોઈન્ટ આગળ જો વાત કરી રહ્યો હોય બરાબર અહીંયા આપણે વાત કરી છે વોલ્ટેજની બરાબર. વોલ્ટેજ શરૂઆતમાં 0 છે ક્યાંક પ્રવાહ છે. તો આની આ પરિસ્થિતિ આપણે અહીંયા લઈ જઈએ આની આ પરિસ્થિતિ આપણે અહીંયા લઈ જઈએ તો જો પરિસ્થિતિ શરૂઆતમાં શું થશે શરૂઆતમાં કેપેસિટર તમે ભરાયેલું છે કેપેસિટર કોઈ ચાર્જ નથી બરાબર. આ તમે જેવો સોર્સ ભરાવશો બરાબર જેવો સોર્સ ભરાવશો એવો તરત શું થશે કઈ મેક્સિમમ પ્રવાહ સાથે અહીંયા વિદ્યુતભારો ગતિમાન અવસ્થામાં આવશે બરાબર. એટલે કે એ અહીંયા આ પ્રવાહ ચાલે. આકૃતિ થોડી છે ને બરાબર. ચલો અહીંયા દર્શાવું છું બરાબર એટલે સીધી નો ચાલ દેખાવે આપણે. ચલો અહીંયા પરિસ્થિતિ શું થાય છે તો મારી પાસે આ રહ્યો આપણો એસી સપ્લાય બરાબર અને ચલો અહીંયા જોડું છું કેપેસિટર અહીંયા જોડું બધી વાત તો એક છે. ચલો આ જોડું. ચલો અહીંયા એ પ્રવાહ આમ ચાલે બરાબર. પ્રવાહ આમ ચાલે. શરૂઆતમાં જો આ કેપેસિટર કોઈ વિદ્યુતભાર હોતો નથી અહીંયા કઈ વોલ્ટેજ છે એટલે વધુથી ઓછા તરફ વિદ્યુતભારનું વહન ચાલુ થઈ જાય અને વિદ્યુતભારનું વહન મેં તમને પરિસ્થિતિ સમજાયેલી છે. શું થાય ગતિ કોણ કરે ઇલેક્ટ્રોન પણ રવિવાદી દિશા ધન વિદ્યુતભારની એટલે પ્રવાહ આપણે આમ દર્શાવીએ. બાકી તમને ખબર છે ઇલેક્ટ્રોન આમ દોડવાના અહીંયા બધા ઇલેક્ટ્રોન જમા થઈ જવાના. એ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનને શું કરશે અપાર કરશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી દોડવાના અને અહીંયા ધન વિદ્યુતભાર જમા થઈ જવાનું. આ પરિસ્થિતિ બને છે. તો અહીંયા જેવો પ્રવાહ આવ્યો એટલે અહીંયા આ વિદ્યુતભાર જમા થવાના ચાલુ થાય બરાબર. પ્રવાહ આવ્યો એવો તરત શું થાય તો જો શરૂઆતમાં મહત્તમ પ્રવાહ કેમ કે ખાલી છે ને કોઈ રોકટોક છે જ નહીં. આ વોલ્ટેજ વધુ આ વોલ્ટેજ શૂન્ય તો વધુથી શૂન્ય તરફ થરાક કરતો પ્રવાહ જાય મેક્સિમમ પ્રવાહ થઈ જાય બરાબર. અને જેમ અહીંયા વિદ્યુતભાર જમા થતા જ જશે એટલે વિદ્યુતભાર જમા થાય પછી અહીંથી આવતા પ્રવાહમાં શું કરે વિરોધ કરે એટલે પછી જો પ્રવાહ ઓછો થાય પછી શું થાય પ્રવાહ ઓછો થાય બરાબર. તો આ પરિસ્થિતિ રચાય. હવે અહીંયા જો વોલ્ટેજ જે છે બરાબર વોલ્ટેજ ધીમે ધીમે વધી રહ્યો છે
તો જેમ જેમ અહીંયા વિદ્યુતભાર જમા થશે તો વોલ્ટેજ વધવાનો છે. સૂત્ર યાદ કરો, C બરાબર Q બાય V, therefore V બરાબર શું થાય, Q બાય C. બરાબર, જેટલો વિદ્યુતભાર જમા થશે તો વોલ્ટેજ શું થવાનો છે, વધવાનો છે. તો વોલ્ટેજ ધીમે ધીમે વધશે, વોલ્ટેજ ધીમે ધીમે, કેમ કે વિદ્યુતભાર જમા થઈ ગયો, વિદ્યુતભાર જમા થશે તો વોલ્ટેજ પણ વધવાનો છે. બરાબર છે. તો અહીંયા જો 0 અને 1 વચ્ચે શું પ્રક્રિયા થઈ રહી છે, તો મારી પાસે અગાઉ જેમ ઇન્ડક્ટર માટે વાત કરતો હતો તો વચગાળે ક્યાં વોલ્ટેજ પણ છે અને પ્રવાહ પણ છે, તો એનો મતલબ પાવર પણ મળશે. અને જો બંને કેવા છે, અહીં ઉપર એટલે ધન, તો પાવર પણ શું મળે, ધન મળવાનો છે. આ પાવર નો આલેખ. બરાબર, મારી પાસે ચલો શું છે, તો 0 થી 1 દરમિયાન, 0 થી 1 દરમિયાન, સોરી 0 1 વચ્ચે, આ વચ્ચેની પરિસ્થિતિ શું છે, તો વોલ્ટેજ ધન, ચલો પ્રવાહ ધન, તો પછી પાવર પણ ધન, બંને ધન છે. જો આ વોલ્ટેજ આ પ્રવાહ બંને ધન છે, 0 થી ઉપર, તો પાવર પણ ધન આવે. બરાબર, હવે સાથે સાથે અહીં જો વિદ્યુતભાર જમા થતો જાય છે, બરાબર, વિદ્યુતભાર જમા થતો જાય છે, તો વિદ્યુતભાર જમા થાય એટલો ને એટલો વોલ્ટેજ મળે. તો જેવો વોલ્ટેજ નો આલેખ જાય છે, બરાબર, ચલો આ આલેખ શાનો છે, વોલ્ટેજ, બરાબર, આ આલેખ શાનો છે, પ્રવાહનો, આ આલેખ શાનો છે, પાવરનો. ધ્યાન રાખજો. તો જેટલો વોલ્ટેજ અહીંયા વધશે, શાના કારણે, વિદ્યુતભાર જમા થયો, તો વિદ્યુતભાર પર આધાર રાખે છે. તો વિદ્યુતભારનો આલેખ, જો હું Q નો આલેખ લઉં તો Q નો આલેખ પણ આ વોલ્ટેજને સમાંતર ચાલશે. બરાબર, જેવો વોલ્ટેજ નો આલેખ ચાલે છે એવો Q નો આલેખ ચાલશે. આ શું છે, તો આ છે આલેખ Q નો વિદ્યુતભાર. ભાઈ ધ્યાન રાખજો, તો ભેગું ના થઈ જાય. ચાલો, વોલ્ટેજ અને પ્રવાહના આલેખ, આ વોલ્ટેજ આ પ્રવાહ, બરાબર, એ તો તમને ખબર જ છે. પાવર, તો એ વોલ્ટેજ નો પ્રવાહ વચગાળામાં પાવર મળે, જો બંને જગ્યાએ તો 0 થઈ જાય. 2 આગળ પણ પાવર શું થઈ જાય, 0 થઈ જાય. જો આ 0 આગળ વાત કરી, જો હું 2 આગળ વાત કરું તો 2 આગળ શું પરિસ્થિતિ, સોરી 1 આગળ, જો 1 આગળ શું થાય, તો 1 આગળ શું 0 છે જોઈ લો, તો 1 આગળ પ્રવાહ 0 છે, I0, અને વોલ્ટેજ શું છે, તો વોલ્ટેજ મહત્તમ. therefore P બરાબર શું, તો પાવર ત્યાં પણ 0 છે, પાવર ત્યાં પણ 0 છે. પણ જો પાવર ત્યાં 0 છે તો શરૂઆતમાં અહીંયા આ 0 આગળની વાત કરીએ તો ત્યાં કોઈ વિદ્યુતભાર હતો, શરૂઆતમાં ખાલી હતું, શરૂઆતમાં ખાલી હતું. પણ જો અહીંયા પહોંચ્યા એટલે એ આ આલેખનો વિદ્યુતભાર, તો વિદ્યુતભાર જમા થઈ ગયું, વિદ્યુતભાર જમા થઈ ગયું. તો હવે Q મહત્તમ મળશે મને, Q મહત્તમ મળશે, વોલ્ટેજ પણ મળે છે. બરાબર, તો અહીંયા Q બરાબર Qm થશે. બરાબર, આ પરિસ્થિતિ માટે વાત કરું તો Q શું થઈ જાય, 0 થઈ જાય. અહીંયા તો શું છે, વિદ્યુતભાર કોઈ જમા હતો જ નહીં, શરૂઆતમાં ખાલી હતું, તો અહીંયા 0, અહીંયા કંઈક મહત્તમ થઈ જશે. સમજાય છે વસ્તુ? તો આ દરમિયાન શું થયું છે, તો આની પાસે જે વિદ્યુત ઉર્જા હતી સોર્સ પાસે, આપણો એસી સોર્સ, એ વિદ્યુત ઉર્જા બધી અહીંયા સ્ટોર થઈ. અહીંયા કયા સ્વરૂપે, જો આગળ પેલું ઇન્ડક્ટર યાદ છે તો એમાં ચુંબકીય ક્ષેત્ર હતું. હવે અહીંયા ધનથી ઋણ વચ્ચે શું રચાય, વિદ્યુત ક્ષેત્ર E રચાય કે નહીં. તો અહીંયા આ જે વિદ્યુત ઉર્જા છે અહીંયા કયા સ્વરૂપે, આ અહીંયાથી આપણી જે ઉર્જા અહીંયા પેલા ચુંબકીય ક્ષેત્ર હતું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થઈ. અહીંયા કયા, તો વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે આ ઉર્જા સંગ્રહ થઈ. તો અહીંયા શું થયું છે, આ ગાળા દરમિયાન આ 0 થી 1 દરમિયાન શોષણ થયું છે. બરાબર, ઉર્જા સ્ટોર થઈ છે. અહીંયાથી શોષણ એટલે સ્ટોર થઈ છે, ઉર્જા સ્ટોર થઈ છે 0 થી 1 દરમિયાન. બરાબર છે. જો કેપેસિટર જે છે મહત્તમ ચાર્જ થઈ ગયું, કેપેસિટર મહત્તમ ચાર્જ થઈ ગયું. ચલો હવે એના પછીના ગાળાની વાત કરીએ. એના પછીનો ગાળો એટલે હું વાત કરું છું 1 થી 2 દરમિયાન. ચલો એક આગળની પરિસ્થિતિ તમને ખબર જ છે, એક આગળ આ પરિસ્થિતિ ફરીથી લખતો નથી, Q બરાબર Qm છે, 0 છે, એનું એ છે. બરાબર, અને 2 આગળની પરિસ્થિતિ પણ તમને ખબર હશે. બરાબર, જો હું એમ કહું કે ભાઈ 2 આગળ, તો 2 આગળ શું પરિસ્થિતિ છે, Ri2, તો 2 આગળ જોઈ લો, વોલ્ટેજ 0 થઈ ગયો છે, વોલ્ટેજ 0 થઈ ગયો છે, પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ થયો છે. તો કે ભાઈ વોલ્ટેજ 0 છે, પ્રવાહ વિરુદ્ધ દિશામાં મહત્તમ છે, એટલે કે પાવર P બરાબર 0 થઈ જાય.
પાવર તો દરેક પોઈન્ટ ઉપર 0 હશે જ. હવે જોઈ લેજો કે ભાઈ અહીંયા 1 થી 2 વચ્ચે 1 થી 2 વચ્ચે શું થશે? તો જો એ આ વોલ્ટેજ રહ્યો, આ પ્રવાહ રહ્યો, વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા આપણો જે પાવર છે આમ ચાલશે. તો સમજાય છે? જો 1 થી 2 વચ્ચે શું થાય? 1 અને 2 વચ્ચે, તો 1 અને 2 વચ્ચે શું પરિસ્થિતિ થશે? તો મારી પાસે પ્રવાહ જે છે, પ્રવાહ કેવો છે? નેગેટિવ. વોલ્ટેજ કેવો છે? પોઝિટિવ. તો વત્તા ઓછા ઓછા પ્રવાહ, પાવર નેગેટિવ થશે, પોઝિટિવ. આ ધન, આ ઋણ, તો વત્તા ઓછા ઓછા. ઓકે છે? ચાલો હવે અહીંયા તમારી આકૃતિ શું બનશે? અહીંયા શું થઈ રહ્યું છે? તો જો અહીંયા વિદ્યુતભાર મહત્તમ થઈ ગયો, બરાબર? આ 2 આગળ આવ્યા એટલે 2 આગળ શું? વિદ્યુતભાર વોલ્ટેજ, જો વિદ્યુતભાર મહત્તમ હતો Qm જેટલો, હવે વિદ્યુતભાર શું થઈ ગયો છે? ઓછો થઈ ગયો છે. જો પ્રવાહ અહીંયાથી આમ જતો હતો, હવે પ્રવાહી દિશા બદલી કાઢી, પ્રવાહી દિશા શું થઈ? બદલી કાઢી. જો તો હવે એની પરિસ્થિતિ શું થાય? આની આ જ આકૃતિ આપણે, ચલો આની આ જ આકૃતિ છે, અહીંયા દર્શાવી દો, બરાબર? તમે પરિપથમાં ગમે ત્યાં દર્શાવી શકો. ચલો આની આ જ આકૃતિ છે. હવે શું થયું? જો પ્રવાહ આમ દિશામાં તો પ્રવાહ આમ ચાલે, પ્રવાહ આપણો આમ ચાલે, તો પ્રવાહ આમ ચાલ્યો તો શું થશે? હવે અહીંયાથી આ જે વિદ્યુતભાર છે એ ઓછા થઈ ગયા છે, બરાબર? હવે વિદ્યુતભાર પેલા ફૂલ્લી ચાર્જ હતા, Q બરાબર Qm બની ગયું અહીંયા. હવે વિદ્યુતભાર ધીમે ધીમે ઓછા થશે. તો જો હું ઓછા દર્શાવું, 1 અને 2 દર્શાવું છું. હવે ઓછા થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે એટલે વિદ્યુતભાર ખાલી થઈ ગયો. હવે વિદ્યુતભાર ઓછો થશે તો વોલ્ટેજ પણ ઓછો થશે. જો વોલ્ટેજ પણ ઓછો થઈ ગયો છે, બરાબર? એટલે અહીંયા શું થાય છે? આ 1 અને 2 ગાળા દરમિયાન, 1 અને 2 ગાળા દરમિયાન વિસ્તરણ થઈ રહ્યું છે, બરાબર? અહીંયા શોષણ થયું. હવે શું થયું? જે શોષણ થયું એ પાછું ક્યાં જઈ રહ્યું છે? તો એ ઉર્જા પાછી સોર્સમાં જઈ રહી છે, એટલે વિસ્તરણ થઈ રહ્યું છે, ખાલી થઈ રહ્યું છે, કેપેસિટર ખાલી થઈ રહ્યું છે, એટલે ઉર્જા જતી નથી, વિદ્યુત ક્ષેત્ર હવે નહીં બને. સમજાય છે શું પરિસ્થિતિ થઈ? પ્રવાહ જો ઉલટી દિશામાં ચાલે, આમ જતો હતો, હવે આમ આવે. આલેખની સાથે સાથે ચાલજો હો ભાઈ, નહીતર નહીં લેવા. ચાલો હવે ત્રીજી પરિસ્થિતિ, મતલબ કે 2 થી 3 દરમિયાન. 2 થી 3 દરમિયાન શું પરિસ્થિતિ છે? તો 2 આગળની તો ખબર છે. હવે 3 આગળ તમને ખબર છે પાવર તો 0 થવાનો છે. હવે જો આ રહ્યો આપણો પ્રવાહ અને આ રહ્યો આપણો વોલ્ટેજ, બંને ક્યાં છે? બંને ઋણ. તો બંને ઋણ હશે તો પાવર શું થઈ જશે? ઓછા ઓછા વધતા, એટલે પાવર ધન, બરાબર? આ આપણો સોરી વોલ્ટેજ તો ભાઈ જતો રહે છે, આ આપણો પાવર ધન, બરાબર? ચાલો ખ્યાલ આવી ગયો. તો 2 થી 3 દરમિયાનની શું પરિસ્થિતિ છે? તો જો 3 આગળની વાત કરું, 3 આગળ શું પરિસ્થિતિ? 2 આગળની તો આપણને ખબર જ છે. તો 3 આગળની પરિસ્થિતિમાં શું છે? તો 3 આગળ પ્રવાહ શૂન્ય થઈ ગયો છે, વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ છે, પ્રવાહ શૂન્ય, વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ, બરાબર? અને જે પાવર છે એ 0 થશે. ઓકે છે? હવે જેવો વોલ્ટેજ ચાલવાનો છે એવો ને એવો સાથે શું થવાનો છે? તો આ આપણો આ કયો આલેખ દર્શાવી રહ્યો છું? Q નો, બરાબર? આ વોલ્ટેજ છે, આ Q છે અને આ પ્રવાહ છે. ચાલો, બરાબર? તો અલગ અલગ કલર વાળી પેન હોય તો થોડું વધારે ખબર પડે, તો ધ્યાન રાખી લેજો. આ Q વોલ્ટેજ, બરાબર? બંને સાથે જ ચાલશે. ચલો હવે અહીંયા શું પરિસ્થિતિ છે 2 થી 3 દરમિયાન? તો 2 થી 3 દરમિયાન જો એ આ પ્રવાહ ક્યાં ચાલ્યો? પ્રવાહ મહત્તમ થતો, બરાબર? 2 થી 3 દરમિયાન મહત્તમ થતો, પણ એ હવે ઘટી રહ્યો છે, વિરુદ્ધ દિશામાં છે પણ એ ઘટી રહ્યો છે. હવે પ્રવાહ ઘટી રહ્યો છે એનો મીનિંગ શું થઈ જાય? કે હવે આ કેપેસિટર, જો અહીં પરિસ્થિતિ કેવી રચાય? હું ફક્ત ક્યાંની વાત કરું છું? 2 થી 3 વચ્ચે. તો 2 થી 3 વચ્ચે, તો 2 થી 3 વચ્ચે. ચાલો પહેલા તો પાવર લખી દો. પાવરનું શું બનશે? તો I નેગેટિવ, વોલ્ટેજ નેગેટિવ, તો પાવર પોઝિટિવ. ઓકે છે, બરાબર? આ બંને નેગેટિવ, તો પાવર પોઝિટિવ થઈ ગયા. હવે અહીંયા આકૃતિ આપણી શું બનશે? જો અહીંયા જે પ્રવાહ જે છે, બરાબર? હવે પ્રવાહ જો પહેલી વખતનું શું થયું આપણે? તો અહીંયાથી હવે બધું નીકળી ગયું, હવે અહીંયા સોર્સ આવી ગયો. હવે એક સોર્સ અહીંયા ભરાઈ જાય પછી શું થાય? તો જો મેક્સિમમ પ્રવાહ જે છે, મેક્સિમમ પ્રવાહ સુધી આપણે આવી ગયા, 2 પોઈન્ટ આવ્યા ત્યાં સુધી.
હવે 3 આગળ શું છે તો પ્રવાહ ઘટી રહ્યો છે. પ્રવાહ ઘટી રહ્યો, પ્રવાહ ક્યારે ઘટે તો ચાર્જ થવા માટે, કેપેસિટર ચાર્જ થવા માટે. એટલે હવે એ પ્રવાહ આમ ચાલે છે ભાઈ, અહીંયા એકવારનું ભરાઈ ગયું. ભરાઈ ગયું પછી શું થાય, પાછું ક્યાં જશે તો પાછું કેપેસિટરમાં જશે ને, એટલે ફરીથી કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે. સોરી, હવે તમને ખબર છે કે પ્રવાહ આ દિશામાં છે એટલે બદલાઈ જશે, ધન આ બાજુ આવશે અને ઋણ આ બાજુ આવશે, બરાબર ને. પ્રવાહ આમ છે, અમારી અંદર પ્રવાહ ક્યાં હતો આમ હતો, એટલે ધન આ બાજુ તો ઋણ આ બાજુ. તો પ્રવાહ આમ છે તો ધન આ બાજુ ઋણ આ બાજુ. હવે ચાર્જ થઈ રહ્યો છે એટલે 2 થી 3 દરમિયાન ફરીથી શું થશે તો 2 થી 3 દરમિયાન અહીંયા શોષણ થશે. 2 થી 3 દરમિયાન શોષણ થશે. ચલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘડીકમાં શું થાય, અહીંયા શોષણ થાય પછી પાછું વિસ્તરણ થઈ જાય, જે ચાર્જ હતો એ જતો રહ્યો, બરાબર. એટલે ઊર્જા અહીંયા જે આવી ગઈ, ઊર્જા બધી પાછી આમ જ હતી. હવે અહીંયા હતી એ પાછી ક્યાં આવી, આમાં આવી. એટલે શોષણ વિસ્તરણ, શોષણ અને છેલ્લે સમજી ગયા તો શું થશે, વિસ્તરણ થશે, બરાબર. ખ્યાલ આવી ગયો છે હવે આલેખની અંદર. તો હવે છેલ્લી આકૃતિમાં શું થઈ રહ્યું છે તો જો પ્રવાહ આટલા સુધી આવી ગયો એટલે ફરીથી પાછી પ્રવાહે પોતાની દિશા બદલી કાઢી. અહીંયાથી આમ જાઓ એટલે પાછી દિશા બદલાની, અહીંયા તો એક જ દિશા ચાલતું હતું, હવે દિશા પાછી બદલી કાઢી. જો મેં આની દિશા દર્શાવી, કોઈ દિશા ચેન્જ નહીં કરે, હા બરાબર. હવે દિશા બદલી કાઢી એટલે ફરીથી જે ચાર્જ થયેલું એ શું થઈ જશે, પાછી ઉર્જાને આપી દેશે. હવે ગણતરી લખી દઉં છું ખાલી કે ભાઈ 3 થી 4 દરમિયાન, 3 થી 4 દરમિયાન શું પરિસ્થિતિ છે જોઈ લો. હવે આ રહ્યો આપણો પ્રવાહ, આ રહ્યો આપણો વોલ્ટેજ, બરાબર, માઇનસ પ્લસ નેગેટિવ. તો આ રહ્યો આપણો પાવર પણ કેવો નેગેટિવ, બરાબર છે. તો અહીંયા શું પરિસ્થિતિ થશે તો જો મારી પાસે જે પ્રવાહ છે તો I બરાબર પ્લસ, V બરાબર માઇનસ, બરાબર ને, V બરાબર માઇનસ. તો પ્રવાહ P બરાબર માઇનસ, પ્રવાહ સોરી પાવર કેવો થઈ ગયો, ઋણ થઈ ગયો. અને અહીંયા આ પરિસ્થિતિ માટે જે આપણી આકૃતિ બનશે, ચલો છેલ્લી જે આપણી આકૃતિ બનશે તો હવે પ્રવાહ શું થઈ જશે, ઉલટાઈ જશે. હવે પ્રવાહ ઉલટાઈ જશે એટલે પ્રવાહ આપણો ચાલ્યો કેમ, આમ ચાલ્યો, બરાબર, આમ ચાલ્યો. એટલે ફરીથી શું થશે, જે અંદર જમા થયો હતો, જે જમા થયો હતો એ શું થઈ જશે, ઓછો થઈ જશે. એ બધો અહીંયા આવી ગયો છે, અંદર જે જમા થયો ને પાછો આમાં આવી ગયો છે, એટલે વિસ્તરણ થઈ રહ્યું છે. અંદર જાય એટલે શું થાય, અંદર જાય એટલે શોષણ, અંદરથી બહાર નીકળે એટલે વિસ્તરણ, ફરી પાછું શોષણ, અંદર ગયું પાછું પાછું બહાર નીકળ્યું એટલે વિસ્તરણ. બરાબર, હોપ છો કે મને એવું લાગે હું તમને સમજાઈ શક્યો હોય, બરાબર, બધું ગૂંચવાળો ના થઈ ગયો હોય, બરાબર. મેં ટ્રાય કર્યો છે કે તમને વ્યવસ્થિત સમજાઈ શકું. તો ચલો આ વોલ્ટેજ નો આલેખ, વોલ્ટેજ જેવો ચાલશે એવો એવો વિદ્યુત ભાર ચાલશે, સાથે સાથે આ રહ્યો પ્રવાહનો આલેખ, અને આ આપણો પાવર, બરાબર. પાવરને થોડો અલગ દર્શાવો, આપણે એકચ્યુઅલી મેઇન કામ તો પાવર માટે કરી રહ્યા છીએ, આપણો પાવર. ચાલો હોપ્સ તો કે આલેખમાં તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે, ચાલો આટલા સુધી નોંધ કરી લેજો. આ બધી વિગતો લખવાની છે 0 થી 1 વચ્ચે, બરાબર. પછી 1 થી 2, 2 થી 3 અને 3 થી 4 અલગ અલગ આકૃતિ પણ દર્શાવવાની. જો ફરક સમજી લેજો કે અવરોધની વાત કરતો હતો ત્યારે પાવરનો વ્યય થતો હતો. શું થતો હતો તો વિદ્યુત ઉર્જાની ઉષ્મા ઉર્જામાં, ઉષ્મા ઉર્જા વાતાવરણમાં જતી રહી, વ્યય થઈ ગયો. ગુજારની અંદર શું થયું, ઇન્ડક્ટરની અંદર, તો ઇન્ડક્ટર હતું અહીંયા, તો ઇન્ડક્ટરની અંદર ચુંબકીય આ જે ઉર્જા હતી વિદ્યુત ઉર્જા ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે રહી અને પાછી ચુંબકીય ક્ષેત્રમાંથી ફરીથી વિદ્યુત ઉર્જા ચાલી ગઈ, એટલે વ્યય ના થયો. કેપેસિટરમાં શું થાય તો અહીંયા જે વિદ્યુત ઉર્જા છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે, પછી ફરીથી વિદ્યુત ક્ષેત્ર પાછું શું થાય તો મેઇન સોર્સમાં વિદ્યુત ઉર્જા, એટલે આમ ચાલી ગયું, એટલે વ્યય ના થયો, પાવરનો વ્યય થતો નથી. સામે ઇન્ડક્ટરમાં અને કેપેસિટર. ચલો ક્લિયર, ઓકે. ચાલો અહીં આપણી પાસે ઉદાહરણ 7.3 અને 7.5 બે ઉદાહરણ આપેલા છે. આમ તો રકમ મેં લખેલી છે પણ મેં તમને કીધેલું છે કે બુક લઈને બેસો, બરાબર. બંને ઉદાહરણો માહિતી લક્ષી છે, બરાબર, એટલે આપણે ફક્ત એની ચર્ચા જ કરવી છે. ચલો ઝડપથી જોઈ લઈએ. તો ત્રીજું ઉદાહરણ, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે, બરાબર. બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો
તો એસી અને ડીસી, જો અત્યાર સુધી વાતો એસી ની જ હતી, એસી અને ડીસી જોડાણ માટે તમારા અવલોકનોની ધારણા કરો. ચલો, એક બલ્બને આ પ્રકારની પરિસ્થિતિ, જો અહીંની પરિસ્થિતિ, અહીં તો આકૃતિ આપેલી છે, અહીંયા શું કીધું છે, તો અહીંયા પણ આ બલ્બ છે, બરાબર, અને આ બલ્બને શાના સાથે, કેપેસિટર, અહીંયા ગૂંચળું છે, બરાબર, પણ આપણે અહીંયા કેપેસિટર છે, કેપેસિટર સાથે જોડેલું, બરાબર. હવે સાંભળો, પહેલા વાત ડીસી ની કરવી, એટલે આ આપણો કયો છે, ડીસી સપ્લાય, બરાબર. અને આવી બીજી વાત શાની માટે થશે, તો બીજી વાત થશે આપણું કેપેસિટર ને બીજું આપણું જોડાણ કયું છે, તો એસી છે, બરાબર, આપણો એસી છે. સાંભળો, હવે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે, જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, આ કેપેસિટર હોય એનું શું હોય, કેપેસિટન્સ સી, અને એને ઘટાડવામાં આવે તો એસી અને ડીસી જોડાણ માટે તમારા અવલોકનોની નોંધ કરો. જો પહેલા ડીસી જોડાણની વાત કરો, તો ડીસી જોડાણની વાત કરું તો જો પરિસ્થિતિ શું થાય કે તમે જેવો જ અહીંયા કંઈ બેટરી જોડો, બરાબર, ડીસી જોડાણ એટલે બેટરી જોડો અહીંયા, તો આ જે કેપેસિટર છે ચાર્જ થવાનું ચાલુ થઈ જશે. હવે એકવાર ચાર્જ થઈ ગયું, જો અહીંયા વોલ્ટેજ સમજી લો કે અહીં કંઈ 10 વોલ્ટ છે, અહીંયા હાલ વિદ્યુતભાર નથી, કશું વોલ્ટેજ નથી, તો આ 10 વોલ્ટ છે, તો વધુથી ઓછા તરફ તરત જ પ્રવાહ ફ્લો થવા માંડે, આ તારમાં તરત પ્રવાહ ફ્લો થવા માંડે. પણ જો આ 10 વોલ્ટ ના 10 થઈ ગયા, બંને ચાર્જ થઈ જાય, બંને ચાર્જ થઈ ગયા, તો આ તારમાં કોઈ પ્રવાહ વહે જ નહીં ને. જો આ ચાર્જ થઈ જાય, તો એકવાર કેપેસિટર ચાર્જ થયા પછી આપણે અહીં ડીસી માટે એવું કહી શકીએ કે એકવાર કેપેસિટર ચાર્જ થયા પછી પરિપથમાં પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત ન થાય. બલ્બ પ્રકાશિત થાય જ નહીં, પછી તમે કેપેસિટર ઘટાડો તમે તે બલ્બ પ્રકાશિત થવાનું નથી. આ ડીસી માટેની વાત. ચલો એસી માટે શું છે, તો એસી માટે તમને ખબર છે કે ઉલટાઈ જાય, પેલું શોષણ વિસ્તરણ યાદ કર, ઉલટાઈ જતું, તો ઉલટાઈ જતું હતું એટલે કંઈક ના કંઈક પ્રવાહ તો ફ્લો કરવાનો છે, ઘડીકમાં વધી જશે, ઘડીકમાં ઓછો થશે, પણ કંઈક ના કંઈક પ્રવાહ ફ્લો થવાનો છે. ચલો અહીંયા કેપેસિટન્સ ઘટાડવામાં આવે. હવે જો તમે યાદ હોય તો આના અવરોધની વાત કરું, કેપેસિટી રિએક્ટન્સ, તો XC બરાબર શું છે આપણી પાસે, 1/ωc, બરાબર. જો અહીંયા C ઘટે, બરાબર, C ઘટે તો XC વધે, અવરોધ વધે, એનો મતલબ કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, C ઘટે તો XC વધે. હવે પ્રવાહનું સૂત્ર તમને ખબર છે કે આની બરાબર શું છે, V/XC, બરાબર ને. હવે XC વધે તો પ્રવાહ, XC વધે, આ વધે તો પ્રવાહ I ઘટે, અને પ્રવાહ ઘટે, પરિપથમાં પ્રવાહ જો ઘટતો હોય તો જે આ બલ્બ છે, બરાબર, એ બલ્બ કેવો થશે, ઓછું પ્રકાશિત થશે. તો બલ્બ ઓછું પ્રકાશિત થાય, સમજે વાત, બરાબર. ખબર છે તમને, અહીંયા ડાયરેક્ટ 1/ωc એટલે કે C ઉપર લઈ જાવ તો પણ ચાલે. ચલો ખ્યાલ આવી ગયો. પાંચમા ઉદાહરણ તરફ જતા રહીએ, બરાબર. રકમ જોઈ લો, પરિપથ પણ આપે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ એક ઓપન કોઇલ કંડક્ટર એસી સ્ત્રોત સાથે કળ સાથે જોડેલ છે, કળ પણ જોડી છે, બરાબર. કળ બંધ કરીએ તો પ્રવાહ પરિપથમાં ફરે, ખુલ્લી રાખો તો બંધ છે બધું, બરાબર, બલ્બ પ્રકાશિત થવાનું જ નથી. સારું, કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે ઘટશે કે કોઈ જ ફેરફાર નહીં. અહીંયા શું છે, તો આની અંદર એક લોખંડનો સળિયો મૂક્યો છે એવું કહે છે. જો પહેલા તો મારે શું કરવું પડે, આ કળ બંધ કરું તો જ મારું કામ ચાલુ થાય, નહીં તો કામ જ ચાલુ ના થાય. તો પહેલા કળ બંધ કરું છું, કળ બંધ કરું, હવે પ્રવાહ વહેશે. હવે સાંભળજો, અહીંયા આ લોખંડનો સળિયો મૂક્યો છે, તો લોખંડનો સળિયો આ ચુંબકીય ક્ષેત્ર અંદર શું રચાય, ચુંબકીય ક્ષેત્ર રચાય, તો ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો તો એનું મેગ્નેટાઇઝેશન થવાનું, બરાબર. હવે આ ગૂંચળું છે તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ,
એલ હશે બરાબર. તો આનું મેગ્નેટાઇઝેશન થશે તો એલ માં વધારો થશે બરાબર. અહીંયા શું થાય કે ભાઈ કણ બંધ કરો કરતા અને આ ઇન્ડક્ટરમાં લોખંડના સળિયાને મૂકતા તેનું મેગ્નેટાઇઝેશન થાય છે. લોખંડના સળિયાનું શું થાય? મેગ્નેટાઇઝેશન થાય એટલે ચુંબકીય ક્ષેત્ર વધી ગયું એટલે એલ વધે. તેથી પ્રેરકત્વ એલ વધે. એલ વધે. ચલો સેમ પરિસ્થિતિ યાદ કરો. અહીંયા xc હતો, અહીંયા શું આવશે? xl આવશે. xl બરાબર શું હતું? તો ઓમેગા ઇન્ટુ એલ હતું. xc બરાબર પણ ઓમેગા છે, xl બરાબર ઓમેગા ઇન્ટુ એલ. થિયરી યાદ છે આપણને. ચલો એલ શું થશે? વધશે. એલ વધે તો અવરોધ પણ વધે. નો મતલબ એલ વધે તો xl પણ વધે. હવે પ્રવાહ યાદ કરો. પ્રવાહ v બાય xl. xl વધે તો પ્રવાહ ઘટે બરાબર. ભાઈ xl વધે તો I ઘટે. તો I ઘટે તો શું થાય? I ઘટે તો બલ્બની પ્રકાશિતતા વધશે ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય. પ્રવાહ ઘટ્યો, પ્રવાહ ઘટશે તો બલ્બ ઘટશે, એની પ્રકાશિતતામાં ઘટાડો થશે તો બલ્બની પ્રકાશિતતા ઘટશે. ચલો સમજી ગયા? ચલો ટેન્શન ના લેતા, મને કોઈ કોરોના નહીં કે થોડી શરદીની અસર છે. ચલો ઓકે છે? સારું, સ્ક્રીનશોટ લઈ લો.